નમસ્કાર મિત્રો, તો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના આપણા નવા હવામાનના વિડીયોમાં। તો મિત્રો, હાલમાં ગુજરાતમાં છે તે કાળઝાળ ગરમીનો પારો મિત્રો દિન પ્રતિદિન ઊંચો જઈ રહ્યો છે। તો તે વચ્ચે થોડાક સમયથી વરસાદની શરૂઆત ફરીથી થઈ ગઈ છે, એટલે કે એક વરસાદનો નવો રાઉન્ડ આવનારા દિવસોમાં આપણને જોવા મળી રહ્યો છે। તો ઘણા બધા વિસ્તારમાં છે તે મિત્રો ગરમીનો પારો ઊંચો વહી ગયો છે અને તડકાનું તાપમાન પણ વધી રહ્યું છે। તો આજના દિવસમાં શું આગાહી છે તે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોવાના છે। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। ચેનલ ઉપર નવા અને સુધી વિડીયોને લાઇક ન કરી હોય તો જલ્દીથી મિત્રો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુ બેલ બટન પણ દબાવી દેજો। તો સૌ પ્રથમ આપણે મિત્રો રીડિંગ ચેક કરી લઈએ કે આજના દિવસમાં હવામાન વિભાગ દ્વારા કેવું રીડિંગ જોવા મળી રહ્યું છે। તો મિત્રો તમે જોઈ શકો છો આવનારા દિવસોમાં તો સારું રીડિંગ છે અને ગુજરાતમાં પણ આપણને જે છે તે પહેલાંના દિવસો કરતાં થોડું રીડિંગ આપણને અમુક વિસ્તારમાં અહીંયા મિત્રો આપણે જોવા આપણને મળી રહ્યું છે, એટલે કે હવે વરસાદનો એક રાઉન્ડ આપણને ફરી જોવા મળી શકે છે। તો આવનારા દિવસોમાં આ રાઉન્ડ કેવો બનશે તેના વિશે આપણે આગળ જોવાના છીએ। પહેલાં થોડુંક આપણે જે ટાઈમ લાઈનને આગળ વધારીએ અને રીડિંગ જોઈએ કે આજના દિવસમાં કેવું સ્ટ્રોંગ રીડિંગ જોવા મળી શકે છે। તો તમે મિત્રો જોઈ શકો છો આજના દિવસમાં આપણે લાઈવ જોઈ રહ્યા છીએ, આપણને અમુક જગ્યાએ સારું એવું રીડિંગ આપણને જોવા મળી રહ્યું છે। તો મિત્રો થોડી વાર આપણે ખમી જઈએ એટલે આપણને રીડિંગ ચોક્કસ અહીંયા આપણને મળી જાય। તો મિત્રો જોઈ શકો છો આપણે આજના દિવસમાં કે આપણે 1-2-3 વાગ્યાનો સમય થશે એટલે આપણને સારો વરસાદ અહીંયા આપણે નોંધનીય છે તેવું રીડિંગ આપણને અત્યારે બતાવી રહ્યું છે, એટલે કે ગુજરાતમાં ધીમે ધીમે ફરી એકવાર વરસાદનું આગમન આપણને જોવા મળી શકે છે। એટલે જે ખેડૂતોને જે 7-8 દિવસથી વરાપ આપેલી હતી તે વરાપનો અત્યારે અંત આવશે અને ફરી એકવાર જે પાકને પાણીની જરૂર છે તે જરૂરિયાત અત્યારે પૂરી અહીંયા થઈ જશે તેવું આપણે કહી શકીએ। તમે મિત્રો રીડિંગ કન્ટિન્યુ જુઓ, આપણે હવામાન વિભાગ દ્વારા આજના દિવસ માટે આપેલી આગાહી ઉપર નજર એક નાખી લઈએ। તો રવિવારે મિત્રો અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો। તો અમદાવાદમાં આજે સવારે કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જ્યારે કેટલાક વિસ્તારોમાં હળવોથી સામાન્ય વરસાદ વરસ્યો હતો। ત્યારે જે મિત્રો આગામી દિવસોમાં ગુજરાતમાં હવામાન કેવું રહેશે, તેની તીવ્રતા કેવી રહેશે, કે પછી તાપ આવશે કે તે અંગે મિત્રો આજની આગાહી આપણે જોવાના છે। તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પશ્ચિમ રાજસ્થાન અને તેની બાજુમાં પાકિસ્તાન પર વેલ માર્ક લો પ્રેશર યથાવત છે, એટલે કે અહીંયા મિત્રો આપણે ઉપરનો વિસ્તાર જોઈએ ને તો આપણે ગુજરાતથી ઉપરનો વિસ્તાર એટલે કે રાજસ્થાનની અહીંયા પાકિસ્તાન આટલા વિસ્તારમાં એક વેલમાર્ક સિસ્ટમ આપણને જોવા મળી રહી છે। તેની સાથે સંકળાયેલું ચક્રવાતી પરિભ્રમણ મધ્યમ ઉષ્ણકટિબંધીય સ્તર સુધી વિસ્તરેલું છે, જેને દક્ષિણ તરફ ઝુકાવ્યું છે। તે લગભગ પશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખી શકે છે અને ધીમે ધીમે લો પ્રેશરમાં ફેરવાશે। સરેરાશ દરિયાઈ સપાટી પર મોન્સૂન ટ્રક પશ્ચિમ રાજસ્થાન અને તેની બાજુમાં પાકિસ્તાન, ચુરુ, આયનાનગર એટલે કે દિલ્હી, શાહજહાંપુર, લખનઉ, પટના, બાંકુરા, દીઘા અને ત્યાંથી પૂર્વ તરફ ઉત્તર પૂર્વ બંગાળની ખાડી તરફ વેલ માર્ક લો પ્રેશર ક્ષેત્રના કેન્દ્રમાંથી પ્રસાર થવાનું છે। તો મિત્રો જે છે તે આ મિત્રો આપણે વિસ્તાર જણાવ્યો આપણે મિત્રો જોઈ શકો છો। અહીંયા મિત્રો આપણે જોઈએ આગળ થોડુંક રીડિંગ, એટલે આપણને અહીંયા મિત્રો સ્ટ્રોંગ રીડિંગ જોવા મળી શકે છે। એટલે અત્યારે તો મિત્રો એવું રીડિંગ નથી, પણ આવનારા દિવસોમાં જોઈ શકો છો તમે અહેમદાબાદ ખાતે આપણે 27-28 તારીખમાં જોરદાર અહીંયા આપણને વરસાદની આગાહી છે, જે ગુજરાતના મોસ્ટ ઓફ ભાગને આવરી લેવાની શક્યતા છે, જેમાં વધુમાં વધુ કચ્છને આમાં મિત્રો છે તે વધારે જે છે રીડિંગ જોવા મળી રહ્યું છે। કચ્છમાં વધારે ફૂલ વરસાદ જોવાની શક્યતા આપણને આવનારા દિવસોમાં રહેલી છે, એટલે કચ્છમાં આવનારા દિવસોમાં તો વરસાદ જે છે તે મિત્રો ભૂકા કાઢવાનો છે 27-28 તારીખમાં। તો હવામાન વિભાગે જાહેર કરેલા મેપ પ્રમાણે આજે 21મી જુલાઈના રોજ રાજ્યના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવદથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી રહી છે। તો મિત્રો કોઈ પણ જગ્યાએ પ્રોપર જિલ્લાની આપણને માહિતી આજના દિવસ માટે આપવામાં આવતી નથી। તો હવામાન વિભાગે જાહેર કરેલા મેપ પ્રમાણે 26મી તારીખ સુધી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવદથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી રહી છે। તે ઉપરાંત જો મિત્રો આપણે આગળ રેલિંગમાં જોયું કે 27-28 તારીખમાં કચ્છમાં ભારે વરસાદ છે, તો હવામાન વિભાગ દ્વારા 26 તારીખમાં પણ સારી આગાહી આપવામાં આવી રહી છે।
એટલા માટે જે રીડિંગમાં દેખાડવામાં આવે છે તે મિત્રો તે ઉપરથી હવામાન નિષ્ણાત છે તે પણ મિત્રો આગાહી તારણ ખેંચતા હોય છે. તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીમાં જણાવ્યું છે કે જે આવનારા દિવસો છે તેમાં તેણે જણાવ્યું છે કે 22થી 31 જુલાઈમાં વરસાદનો એક મોટો અને લાંબો રાઉન્ડ આવે અને સારા વરસાદ પડે તેવી અપેક્ષા છે. તો જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે અને તે ગુજરાત પરથી પસાર થાય તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે. 22 તારીખથી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થશે અને તે પશ્ચિમ દિશા તરફ ગતિ કરશે. તે ગુજરાત તરફ ગતિ કરે તેવી સંભાવના છે. તેની અસર 22થી 23 તારીખથી ગુજરાતને થાય તેવું અનુમાન મિત્રો છે. 22થી 23 તારીખથી સામાન્ય વરસાદમાં વધારો થતો જશે. 25થી 31 જુલાઈના સરેરાશ દરમિયાન આ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થાય અને તે ગુજરાત સુધી પહોંચી વેલમાર્ક લો પ્રેશર અથવા ડિપ્રેશન બની શકે છે. 25થી 31 તારીખમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા જે નિષ્ણાત છે પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો એમને મિત્રો 25થી જે મિત્રો 22 એટલે કે કાલના દિવસથી જે છે તે મિત્રો વરસાદી સિસ્ટમ ફરી એક્ટિવ થઈ જશે ગુજરાતમાં તેવું કહેવામાં આવી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા. તમે મિત્રો જોઈ શકો છો જે ભોપાલ બાજુ તો અત્યારે લાઈવ આપણને અત્યારે સિસ્ટમ એક જોવા મળી રહી છે આજના દિવસમાં. તો મિત્રો બાકી આપણે જોઈ છીએ તો અહેમદાબાદ સાઈડ આપણને અહીંયા રીડિંગ જોવા મળી રહ્યું છે. બીજે કાંઈ કોઈ ખાસ એવું કાંઈ ખાસ રીડિંગ જોવા મળતું નથી, પણ અહેમદાબાદમાં વરસાદ છે તે મિત્રો આપણને જોવા અહીંયા મળી રહ્યો છે. સાથે હવામાન નિષ્ણાત આંબાલાલભાઈ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે હાલ તો ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતાઓ છે. ગુજરાતમાં વરસાદનું જોર ઘટી ગયું છે. તેનું કારણ છે દક્ષિણ ચીન તરફ એક વાવાઝોડું બની રહ્યું છે. આફ્રિકા તરફથી આવતા પવનો અરબી સમુદ્રમાં આવી 1.5 કિલોમીટર ઊંચાઈના પવનો વાવાઝોડા તરફ જઈ રહ્યા છે, જેના કારણે અરબી સમુદ્ર કે બંગાળના ઉપસાગરમાં ભેજ આવી શકતો નથી. એટલા માટે મિત્રો ભેજના નથી આવી શકતો તે કારણથી જે છે તે ગુજરાતમાં જે છે તે વરસાદી વાતાવરણ જામ્યું હતું તેમાં વચ્ચે જે છે મિત્રો વિરામ જોવા મળ્યો હતો. પણ આપણે થોડુંક આગળ રીડિંગ જોઈએ તો આપણને આવનારા દિવસોમાં આપણને વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. તમે જોઈ શકો છો અત્યારે આપણને ગુજરાતના મોસ્ટ ઓફ ભાગોમાં આવનારા દિવસોમાં આપણે રીડિંગ જોઈ શકીએ છીએ. આ બધું દૂધે મિત્રો તમને દેખાય છે તે આપણે વરસાદી રીડિંગ છે. આગળ વધીએ તો મિત્રો પવનની દિશા પણ એકવાર જોઈ લઈએ. પવનની દિશા આપણે જોઈએ કે કેવી આપણને જે છે તે આવનારા દિવસોમાં વાવાઝોડાનો ખતરો છે કે નહીં. તો અત્યારે તો આપણને મિત્રો જોઈ શકો છો નોર્મલ છે અને આપણે ત્યાં ડોટ જોઈ શકીએ છીએ વરસાદના ડોટ આટલા વિસ્તારમાં આપણે વરસાદી વાતાવરણ જોઈ શકીએ છીએ. હવે આપણે થોડુંક મિનિમાઇઝ કરી દઈએ એટલે આપણને ખબર પડે. તો હાલમાં તો આપણને અત્યારે તો કોઈ પણ જગ્યાએ આપણને ભારે પવન કે એવું કાંઈ દેખાતું નથી. થોડુંક આગળ બધું ખુલી જશે ધીમે ધીમે. તો મિત્રો અહીંયા એક આપણને જે છે તે દક્ષિણ ચીન બાજુ મિત્રો એક વાવાઝોડું ચીન બાજુ તો નથી. હવે આપણે જોઈએ તો ના એક મિત્રો વાવાઝોડું આપણને બતાવી રહ્યું છે. બાકી એની અસર તો આપણે ગુજરાત તરફ થવી બહુ મુશ્કેલ છે, પણ આ બાજુથી જો કંઈક બનશે ને તો આપણને ગુજરાત તરફ અસર થઈ શકે છે. અહીંયા મને એવું લાગે છે કે આ થોડુંક આપણે આગળના દિવસોનું રીડિંગ જોઈએ, કેમ કે આ જે મિત્રો ગુલાબી દેખાય છે તે વાવાઝોડું થવાની શક્યતા હોય છે, કેમ કે જે એવી રીતના સિસ્ટમ બનતી હોય છે. બાકી અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આપણે અહીંયા પવન ભેગા થાય છે. તમે મિત્રો જોઈ શકો છો અહીંયા આપણે વાવાઝોડા જેવું સ્થિતિ આપણે આગળ અહીંયા જોઈ હતી. તો થોડુંક રીડિંગ આપણે ધીમે ધીમે આગળ જોઈએ તો આપણને અહીંયા કંઈક વાવાઝોડું જેવું દેખાણું હતું. હવે કયા દિવસોમાં છે તે પણ કેટલી તારીખમાં છે એ પણ આપણે આગળ ધીમે ધીમે જોઈ લઈએ. તો અત્યારે તો આપણને કાંઈ એ સિસ્ટમ જોવા મળતી નથી. તો મિત્રો એ કાંઈ વાવાઝોડાની સિસ્ટમ નથી. આપણે આ જે વાવાઝોડું છે ને તેનું રીડિંગ ત્યાં બતાવતા હશે. તો ચાલો મિત્રો આજના દિવસમાં તો હવે આટલું જ હતું. હવે આપણે તમે જો તમારે કાંઈ પણ પૂછવું હોય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. સાથે આપણે યુટ્યુબ ચેનલમાં નવા અને જો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં બેલ બટન દબાવી દેજો. તો મળીએ આવા જ બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.